તો બીજી તરફ રાજ્યના પૂર્વ ધારાસભ્યોએ કરી છે પેન્શનની માંગ। એક્સ એમએલએ કાઉન્સિલે ફરી એક વખત સરકાર પાસે પેન્શનની માંગ કરી છે। કાઉન્સિલે રજૂઆત કરતા કહ્યું છે કે દેશની અન્ય વિધાનસભાના પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળે છે તો ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને કેમ પેન્શન નથી। પેન્શન સિવાય મળતી અન્ય સુવિધાઓને લઈને પણ પૂર્વ ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી છે। આરોગ્ય અને એસટી મુસાફરીમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે। ધારાસભ્યોને અપાતી अन्य सगवड़ोनी अंदर पण एनो अमल जे छे ने एनी अंदर खूब असंतोष है। आरोग्यना बिलो सबमिट करवा पड़े अने पछी एनु ए थाय ने एसटी नी अंदर ऑनलाइन बुकिंगनी सगवड़ न होय अने जग्या होय तो ए धारासभ्यने बेसवा मळे। आ बधी असगवड़ोना माटेनी वारंवार रजूआतो करेली छे, तेम छतां एनो कोई निकाल आवतो नथी, निवेडो आवतो नथी। माधवसिंह सोलंकी હતા ત્યારે પેન્શન આપવા માટેનો કાયદો પસાર થઈ ચૂક્યો, પરંતુ એ દિવસે કેટલાક આગેવાનો ધરણા ઉપર બેઠા ગાંધીજીના નામે ગુજરાતમાં પેન્શન લેવું જોઈએ અને ગેજેટમાં પ્રસિદ્ધ થવું જોઈએ, કાયદાને પેન્શન માટે ન થયું અને અટકી પડ્યું। 20 વર્ષ સુધી જેણે જાહેર જીવનમાં કામ કર્યું હોય, જો કર્મચારી કામ કરે તો એની સુરક્ષા માટે પેન્શન હોય। એ ઉંમર પછી आर्थिक स्थिति सारी न हो, पेन्शन ले सक्षम हो न ले, एम हूँ कोई अजूकतुं जोतो नहीं।